ચાર ધામ પૈકીના એક સુપ્રસિદ્ધ બદ્રીનાથના મંદિરને આમ તો બદ્રીનારાયણ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુના રૂપ બદ્રીનાથને સમર્પિત છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ગંગા નદી ધરતી પર અવતરિત થઈ ત્યારે તે 12 ધારાઓમાં વહેંચાઈ ગઈ. આ જગ્યાએ વહેતી ધારા અલકનંદા નામે જાણીતી બની અને અહીં બદ્રીનાથના રૂપમાં ભગવાન વિષ્ણુનું નિવાસ બન્યું. ભગવાન વિષ્ણુની મૂર્તિવાળું અત્યારનું મંદિર 3133 મીટરની ઊંચાઈ પણ છે અને માનવામાં આવે છે કે 8મી સદીમાં આદિ શંકરાચાર્યે તેનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરની પશ્ચિમમાં 27 કિલોમીટર દૂર આવેલા બદ્રીનાથ શિખરની ઊંચાઈ 7138 મીટર છે. આ 2000થી પણ વધુ વર્ષોથી એક પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. આ સ્થાન પંચબદરીમાંથી એક બદ્રી છે. ઉત્તરાખંડમાં પંચબદરી, પંચકેદાર તથા પંચપ્રયાગ પૌરાણિક દૃષ્ટિથી તથા હિન્દુ ધર્મની રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. આ મંદિરમાં નર નારાયણ વિગ્રહની પૂજા થાય છે અને અખંડ દીવો પ્રજ્વલિત છે, જે અચળ જ્ઞાન જ્યોતિનું પ્રતીક છે. બદ્રીનાથની મૂર્તિ શાલગ્રામ શિલામાંથી બનેલી છે અને તેમાં ભગવાન ધ્યાન મુદ્રામાં દેખાય છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિ દેવતાઓએ નારદ કુંડમાંથી નીકળીને સ્થાપિત કરી હતી અને સિદ્ધ ઋષિ મુનિઓ તેના મુખ્ય અર્ચક હતા. જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધ્યો ત્યારે તેમણે આને બુદ્ધની મૂર્તિ માનીને પૂજા કરવાનું શરૂ કર્યું. કહેવામાં આવે છે કે શંકરાચાર્યની પ્રચાર યાત્રા વખતે બૌદ્ધ લોકો તિબેટ ભાગી ગયા અને ત્યારે મૂર્તિને અલકનંદામાં ફેંકતા ગયા. ત્યારે શંકરાચાર્યે મૂર્તિને નદીમાંથી બહાર કાઢીને ફરી એકવાર તેની સ્થાપના કરી. એવું પણ કહેવામાં આવે છે કે ત્યારબાદ મૂર્તિ ફરી એકવાર સ્થાનાંતરિત થઈ ગઈ અને રામાનુજાચાર્યે તેને તપ્તકુંડમાંથી કાઢીને ફરી સ્થાપના કરી. આ મંદિરની વાર્તામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ ધ્યાન મુદ્રામાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે અતિશય હિમપ્રપાત થવા લાગ્યો. ભગવાન હિમમાં ડૂબી ગયા હતા. તેમની આ દશાને જોઈ માતા લક્ષ્મીનું હૃદય કંપી ઉઠ્યું અને તેમણે ભગવાનની નજીક ઊભા રહીને એક બોર, બદ્રી વૃક્ષનું રૂપ લઈ લીધું અને બરફને પોતાની પર ઝીલવા લાગ્યા. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ તાપ, ઠંડી અને વરસાદથી બચાવવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા. ઘણા વર્ષો બાદ ભગવાને પોતાનું તપ પૂર્ણ કર્યું ત્યારે જોયું કે લક્ષ્મીજી બરફથી ઢંકાયેલા પડ્યા છે. ત્યારે તેમણે માતા લક્ષ્મીનું તપ જોઈને કહ્યું કે તમે પણ મારી સાથે બરાબર તપ કર્યું છે, એટલે આજથી આ ધામ પર તમને મારી સાથે પૂજવામાં આવશે અને તમે મારી રક્ષા બદ્રી વૃક્ષના રૂપમાં કરી છે, એટલે મને આજથી બદ્રીનાથ અર્થાત બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવશે. અહીં જે સ્થાન પર ભગવાને તપ કર્યું હતું તે આજે તપ્ત કુંડના નામથી પ્રખ્યાત છે અને તપના પ્રતાપે આજે પણ કુંડમાંથી ગરમ પાણી અવિરત ચાલુ રહે છે.